કોઈ જોવા આવતું હશે, કોઈ કઈ આશા લઈને આવતું હશે, કોઈ કઈ આપવા આવતું હશે, કોઈક લેવાય આવતા હશે. દરેકનો ભાવ તો અલગ છે ને. મારો ભાવ તો એક જ છે, તમને સુખી જોવાનું. મેં કોઈને કીધું નથી તમે કેવા છો, ક્યાંથી આયા છો. જ્યાંથી આયા છો ને ત્યાંથી જ બધા આયા છો, અને જ્યાંથી આયા છો ને બધાએ ત્યાં જ પાછું જવાનું. તમારો ને મારો કદાચ કઈ ગયા જન્મનો કંઈક લેખ હશે. તમે મને મળ્યા ને હું તમને મળી. દુઃખ તો રહેવાના, જીવનની અંદર દુઃખ તો રહેવાના ના. જીવન છે એટલું દુઃખ છે, દુઃખ છે એટલું જીવન છે. પણ સારથી મેલડીને સાથે રાખજો. તમે કદાચ અત્યારે આયા, હમણાં કદાચ જતા રહેશો, પણ એવો ભાવ રાખો કે હું તમારા ઘરે આવું. માતાજીને પાસે ગયા હતા, માતાજીએ કંઈ બતાવ્યું નહીં, માતાજીએ કશું કીધું નહીં. જોવા જોવડાવવા માટે તો આખી દુનિયા પડી છે ને. પણ એવો ભાવ લઈને આવો ને, અને એવી અરજી કરીને જાઓ ને કે માં અમારા હજારો ગુના થયા છે ને અમારી માથી અમે અલગ પડ્યા છીએ, તો હે જગત જનની જોગ માયા માં મેલડી કાળકા તું કંઈક અમને બતાય. અને હું સિંધ મને સપરા નદી ગંદ્રપિયા મેલડી રાત્રે 2 વાગે આવું ને તો મારું નામ મેલડી. અસલ તમારી જનતા બતાવવા લઈને આવું કે આ માતાની ગુનાને ભૂલ કરી હતી, એના માતાને મનાઈ લેજો, અને એ માની જશે ને તો કોઈ બીજાને મનાવવાની જરૂર નહીં પડે. કંઈક સંજોગ અને કંઈક સમય એવા બન્યા હશે જેથી કરીને તમે તમારી માતાથી અલગ થયા હશો. તમે ઘરમાં 1 દીવો કરો કે 10 દીવા કરો, સાચા ભાવથી ના કર્યા હોય ને તો કોઈ દીવા લેખે જતા નથી. સવાર સાંજ દીવો કરો કે 24 કલાક દીવો તમે અખંડ બાળતા હોય, પણ તમારો ભાવ સાચો ના હોય ને તો કરેલા દીવા લેખે જતા નથી. અત્યારે તમે બેઠ્યા છો, જતા જતા રાત્રે મોડું થશે, થાકી ગયેલા હશો, થાક લાગ્યો હશે, ઘણા વિચારો થયા હશે, વિચારો નવા આવ્યા હશે. કદાચ દીવાબત્તી કરવાનો કે માતાજીને કદાચ પ્રાર્થના કરવાનો કે એના હાથ જોડવાનું કદાચ સમય ગતો રહ્યો હશે, પણ હું એવું કહું છું કે સમય ગયો છે એ માતા નથી ગઈ. સમય ગયો છે, માતા નથી ગઈ. તો કદાચ ભલે રાત્રે 1 વાગે જાઓ કે 2 વાગે જાઓ, અને મેં તો એવું કીધું છે કે હું ખોડિયાલ બોલું છું, મેલડી બોલું છું, સાઉન્ડ બોલું છું, બહુચર બોલું છું. જે ઘરે દીવા કરો છો ને એની એ જ બોલું છો. મેં નથી કીધું કે કોઈ મંદિરે જતા નહીં. હું તો એવું કહું છું કે કદાચ ચાઉંડ માતાને પૂજતા હોય ને ચાઉંડના દર્શન ચોટીલા કરવા જાઓ ને તો મને એક વખત ખાલી મળીને જજો. સંખલપુરમાં જાઓ તો મને મળીને જજો, પાવાગઢમાં જાઓ તો મને મળીને જજો. એનું કારણ છે કે કયા રૂપમાં મળશે ને તો મને ખબર છે, તમને નહીં. ખરી વાત ના. તમે અહીંથી 1000 કિલોમીટર તમે તમારી માતાને દર્શન કરવા જાઓ, અને એ જ માતા આવીને એવું કે બેટા કંઈક 5 રૂપિયા હાલ, અને તમે કદાચ એવું કોઈ નથી ને તો તમારા અવતારમાં ખોટ પડે. હું સિદ્ધ માતા છો, પણ એના કરતાં તમે મને પૂછીને જાઓ કે 1000 કિલોમીટર મારી માનો મઠ છે ને દર્શન કરવા જાઉં છો, તારા હું તને કહું કે 200 કિલોમીટર પૂરા થાય 300 કિલોમીટરે મળું ને તો માનજે કે અસલ માતા બોલતી હતી. આના બધા મંદિરે જજો, બધા દીવા કરજો, પણ તમારા વડીલો ને તમારા દાદા ને તમારા પરદાદાઓ જે દીવા મૂકીને ગયા છે ને એનો ઓલવવા દેતા નહીં. તમને ખબર હોય કે ઘરની અંદર એક મેલડીનો દીવો થાય છે, કાળકાનો દીવો થાય છે, સતીનો દીવો થાય છે, તો જરૂરથી એ દીવા તમે કરતા રહેજો. એ માતાનું હૃદય પરિવર્તન થશે ને તમારા એક દિવસ ગુનાના ભૂલ માફ થશે, અને પરમાત્મા થાય તમારો ભેટો કરાવશે ને કરાવશે. જ્યાં સુધી તમારી જનતા તમારી માં બેઠી છે ને ત્યાં સુધી દુઃખ આંટો મારવા નહીં આવે. આ દુઃખે આંટો એના માટે માર્યો છે કે માં નથી બેઠી.
માએ ખોળામાંથી નથી ઉતાર્યા, તમે માના ખોળામાંથી ઉતરી ગયા છો. તમે બધા ભટકો છો, તમે કઈ ગોતવા નીકળ્યા છો, તમે ગોતો છો સુખ. સુખ આ ધરતીઓ પર સુખ સજ નહીં. સુખ એટલું છે કે મેં તમને કંઈક આપ્યું ને તમે એને ભજ્યા, કે તમે એની કૃપા લીધી અને એને આશીર્વાદ આલ્યા ને, એ જ તમારા જીવનનું સુખ છે. અહીંથી લોકો હાથ દરિયા પાર ગયા, દેશ ગયા કે વિદેશ ગયા. હું તો કહું છું કે દુનિયામાં રહેતા હોય પણ તમારી માતાને કોઈ દાડો ભૂલતા નહીં. ઘણા લોકો કદાચ એમના નસીબમાં લખ્યું હશે તો હાથ દરિયા પાર કરતા રહ્યા, પણ કદાચ હૃદયમાં એમની માને રાખી હશે, માતાને કદાચ ભજી હશે અને માના પ્રત્યે વિશ્વાસ રાખ્યો હશે, તો એ માતા ક્યાંય જતી નથી, એના હૃદયમાં રહે છે. તમે ગમે તેટલા મોટા મંદિર બનાવો કે ગમે તેટલા મોટા ફોટા લાવો કે હવાર કે હા 24 કલાક દીવા બાળો, જ્યાં સુધી તમારો આત્મા તમારું મન પવિત્ર નહીં હોય ને ત્યાં સુધી કશું લેખે નહીં જાય. આ ધરતીઓ પર કોઈ મનુષ્ય સંપૂર્ણ જ્ઞાની નથી અને સંપૂર્ણ સુખી નથી. એના જીવનમાં કંઈક ને કંઈક દુઃખ તો ભગવાને મૂક્યા છે. જો કુદરત ભગવાન પરમાત્મા દુઃખ નહીં મૂકે તો પરમાત્મા તમે બધા ભૂલી જશો. આજે કદાચ તમારી માતા બોલતી હોત અને તમારી માતા તમારા ટાંપા કરતી હોત, તમને માતાએ જાહો જલાલી કરાવી હોત, તમને જોઈએ છે તમારી માતાએ આપ્યું હોત, તો અમૃતની મેલડીને કોઈ મળવા આવત નહીં. આવત મને કોઈ મળવા આવત નહીં. પણ તમે જેનાથી જુદા પડી ગયા છો ને એના પાછા ભેગા કરાવીને એની કૃપા લઈને પાછા તમને સુખ ભેગા કરવા. અને દરેક માતાજી એક સમાન, કોઈ એવું નહીં માનવાનું કે ચાઉંડ માતા છે એટલે જબરી છે, મેલડી માતા છે એટલે જબરી છે. હું તો એવું કહું છું કે તમારી ભક્તિ જબરી હોવી જોઈએ. તમને વિશ્વાસ હોવો જોઈએ કે કઈ નહીં થાય, મારી ચોટીલા વાળી બેઠી છે. તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારા દાદાની મેલડી બેઠી છે. તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારા વડવાઓની સધી બેઠી છે. તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારા ઘરે કોઈક શિકોતર બેઠી છે. તમને વિશ્વાસ હોવો જોઈએ કે મારા ઘરે જોગણી બેઠી છે. આ વિશ્વાસ નથી ને, આ વિશ્વાસ એ વિશ્વાસ નથી ને એટલા જ દુઃખી છો. નકર આજે કહું છું ને, આ 4 દાડા 5 દાડા કે 7 દાડા થયા છે, મેં કીધું કે જા મોગલને મળવા જાય ને કદાચ 25 કિલોમીટર બાકી હોય ના મળ્યું તો બધું મારા અવતારમાં ફોટ પડાવ મેળવી છો. આખી દુનિયા તમે ફરો ને, આખી દુનિયા કોઈ એવું કહે નહીં કે આટલા વાગે બને તો માનવાનું કે હું છપરા નદી ગંધર્પ્યા મેલડી હતી. અને હેડો મેં તો કહી દીધું, મેં તો એ પરિવારને કહી દીધું તો કે જા જા તારી ગુનાન તારી આ ભૂલ થઈ છે. એ મોગલ છે પણ માં છે ને, મોગલ છે તો માં છે, મેલડી છે તો માં છે, જોગણી છે તો માં છે ને. કંઈક તમે એવા શબ્દો બોલીને આયા છો એટલે માં આયા હશે આપણા ઘેર આપણા આંગણે, પણ આપણી અસલ જનતા હોય એનાથી તો આપણે કદાચ દૂર થયા ને, આપણી જનતાથી તો આપણે ભેગડા થયા ને, આપણી જનતાને તો ના ગમ્યું ને. એટલે મેં કીધું કે તારી જનતાની પાસે તું બેહીન એની આશીર્વાદના કૃપા લેજો અને પછી જ્યાં જે માતાજીના ત્યાં તમે બોલીને આવ્યા હોય જે શબ્દ, તે શબ્દમાંથી તમે છૂટા થજો. કદાચ એ જ પરિવારની વાત કરો, એવા જ પરિવાર કદાચ દુનિયામાં ફર્યા હોત તો આ રાજનું રાજ રહેત, એના દીકરા થાત ન પડે, વાત કોઈ દિવસ બહાર ના પડત. પણ કદાચ એમનો મારો કંઈક લેખ હશે ને સમય હશે તારે હું માતા કીધું. અને એવું પાછું નથી કે મેં કહી દીધું કે જા હું આ રૂપમાં તમને મળું છું. હું એવું કહું કે જા તને જોગણીના રૂપમાં મળું કે મેલડીના રૂપમાં મળું કે કાળકાના રૂપમાં મળું છું. હેને હું તો બોલીને છૂટી થઈ જઈ, એ કદાચ 25 કિલોમીટરના અંતરે તને મળું તો તારે માનવાનું કે હું કાળકા બોલી હતી. પણ કદાચ હું મેલડી અહીં બેઠી હોય, કાળકા કદાચ બોલતી હોય, તો કદાચ એ પરિવાર માતાના દર્શન કરવા ગયું
અને માતાને એ માણસોને પરિવારને એવી મગજમાં એવું હતું જ એના હોય જ કે માતાએ કીધું છે તો થશે